ભવ્યતા, મનુષ્ય શરીરની વિરલતા અને ભવ્યતાનું જે સાખીમાં વર્ણન કર્યું છે સાહેબે, બહુ અનુપમ છે. મનુષ્ય દેહ દેવન કો ભી દુર્લભ, સો દેહી તુમ્ને પાય. આ મનુષ્ય શરીર દેવતાઓને ના મળે, પણ એ શરીર આપણને મળી છે. કેટલું કિંમતી હશે. મનુષ્ય દેહ મળે ન વારંવાર, જો પક્કા ફળ જો ગીરી પડે તો લગે ને બીજી વાર. આ શરીર, મનુષ્યનું શરીર વારે વારે જીવનું મળતું નથી. ગુરુમુખ જ્ઞાન લે છે તો ભાઈ માનું જન્મ બહુરી નહીં આવે. સુખ સંપત્તિ આપણને નહીં પ્રાણી, સમજી દેખી તો નીચે જાય. આ સંસારની અંદર જે તમે સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવાની જે ભાવના છે એ તદ્દન નિરર્થક છે. એ જોજવાના જળ જેવું છે. જેમ જાજવાનું જળ ઉનાળામાં દેખાય રોડ ઉપર, તો આપણે મૃગ દોડતું જાય પાણી પીવા, પણ તો કશું હોય. તો એ આપણી દશા આજે છે આ સંસારમાં, એવી જ દશા આપણી છે મૃગનું જળ જેવું. પણ એનું કઈ સુખ મળવાનું નથી. પણ જો સુધી સદગુરુના શરણમાં ન જાય, આ જીવ કોઈ સંતના શરણમાં ન જાય, કોઈ ગુરુ ના કરે, તો સુધી જીવનો આત્માનું કલ્યાણ થશે નહીં. આ ભજન ગાય ને સાહેબજી, માલિકને ભજો પ્યારા, માલિકને ભજો પ્યારા, ભૂલો તું વારંવાર. આ જો જીવ મૃત્યુ લોકમાં આવ્યા પછી ભજન તો કરે છે, પણ કોનું કરવું એ પણ હજુ સમજવું પડે. હવે સંસારની અંદર જો રામનું ભજન આપણે કરીએ છીએ, પણ સંતોના તો જાઓ ને તો રામ કેટલા છે એ સંત તમને બતાવે. એક રામ દશરથ ગઢ ડોલે, બીજા રામ ગટ में बोले, तीजा राम का सकल प्रसारा, અને ચોથા રામ सबसे न्यारा. जो सबसे न्यारा राम છે એનું ભજન તમે કરશો ને તો જ આત્માનું કલ્યાણ થશે. જે આત્મા છે એનું જ નામ કબીર છે. પણ કોઈ સમજાવનાર નહીં. જો આ કોઈ એમ કે છે સંતોને કે ગુરુ મુખ જ્ઞાન, ગુરુ ગમ, ગુરુ ગમ, તમારે કોઈ બી ગુરુના તો જાઓ ને તો ગુરુ તમને શું ભેદ બતાવે. ગુરુ ગમ એટલે ભેદ. ગુરુ ગમ વિના, આત્મ ચિહ્ના વિના અને ભ્રમણાઓ ભાગ્યા વિના લખ 84 નહીં મળે. જો આ એકબીજા ચરણને કેવું મળતું છે. પહેલા તો તમારે કોઈ ગુરુના ચરણમાં જવું પડે, અને ગુરુ તમને તમારા જીવનનો ભેદ બતાવે. શું તમારી જે જીવન છે ને મનુષ્ય દેહ, એની અંદર બધું બતાવે, આ બહાર નહીં. માયા ભર્મ કી કાચી, દેખો અંદર કી સાચી, બરસે નિર્બીન મોતી ચંદા સૂરજ કી દૂર. આ બહાર જેટલી દેખાય છે ને એ બધું નકલી છે, પણ અસલ તમને અંદર દેખાય છે. જે અંદર છે, अनुमान का आसरा छोड़ दे बावड़ा, उलट कर घट देख अपना. जो अनुमान જે છે સંસારની અંદર, એ અનુમાન તમે છોડી દો અને તમે ઉલટ કર ઘટ દેખ अपना. ઉલટ કરી દેતા सूत, જે सूत बार फंसी, सूत फंसी संसार में तासे पड़ी गयो दूर. सूत बांधीને જો સ્થિર કરો તો આંખે પહોંચે. પરમાત્મા આપણાથી કોઈ દૂર નહીં સાહેબ. આ તો બધા સંસારની અંદર કોઈ તમને કથાકારો શું કરે કે તમારી જોડે આરાધના કરાવે, તમારી જોડે હોમ કરાવે, હવન કરે, યજ્ઞ કરે, તપ કરે, જપ કરે, તો ત્યારે ભગવાન મળે. એ વાત ખોટી છે. જપ તપ योग ये सब बुद्धि गुड़ी इनका थी. जब लगती ऊपर से नहीं तब लग संसर्ग में. आ तो जे जप तप व्रत सब શું છે, જેમ નાની ઢીંગલી રમે ને બાળકો, એ છે બધું. પણ ખરેખર જો સદગુરુ મળે તો આ બધી જંજાળ છોડાઈ દે. જપ તપ વ્રત સંયમ આરાધના બધું છોડાઈ દે અને તમારા પોતાના સ્વરૂપનું ભાન કરાવી દે, તમને પોતાનું ઓળખાઈ દે. હે 3 गुणन की भक्ति में भूलो પડ્યો સંસાર. આ 3 ગુણની ભક્તિમાં આખો સંસાર ભૂલો પડ્યો છે.
કહે કબીર નિજ નામ વિના कैसे ઉતરે પાર. તમારે પોતાનું નિજ નામ, તમને પોતાનું સ્વરૂપ જો તમને ન ખબર પડે તો સુધી તમારા જીવનની મુક્તિ થાય નહીં. એટલે સંતોને બી કીધું છે 3 ગુણન કી ભક્તિ में ભૂલો પડે સંસાર. 3 ગુણ ક્યાં? સત્વગુણ, તમોગુણ અને રજોગુણ. આ સંસારની અંદર 3ની ભક્તિ થાય છે. પણ એ 3 ગુણ ઉપર સદગુરુ કબીરની ચોથા ગુણ વગર શું ગુણાતીત નહીં કે ગુણાતીત. તમારે ગુણાતીતમાં જવું પડે. કબીરના ઘરમાં આવવું હોય તો 3 છોડીને ચોથા પદમાં જવું પડે. 5 ધારાઓ છોડીને 6ઠી ધારામાં જવું પડે. અને 52 પત્તા છોડીને 53માં ઘરમાં જવું પડે. ત્યારે સદગુરુ કબીરનું ઘર તમને ત્યારે મળે. શું? એટલે તમારે સદગુરુના શરણમાં જશો જો સુધી સદગુરુના જો સાધુ સગા, સંત સગા, અંત સગા, નિજ નામ કહે કબીર એ જીવ કો 3 ઠોર વિશ્રામ. આ જીવને 3 જગ્યાએ જ વિશ્રામ છે. સંસારમાં બીજે કોઈ વિશ્રામ છે નહીં. એટલે સમજી અને આવા સદગુરુના કોઈ શરણમાં જાઓ, સંતનો કોઈ આધાર લઈ અને આપણા જીવનમાં આગળ વધો. એમ ભલે તમે જેની પૂજા કરતા હોય, તમે જે કરતા હોય એમાં ખોટું નથી, પણ એથી આગળ જવાની તમે કંઈક પ્રોસેસ કરો. જેમ બાળક ભણવા જાય તો બાળ મંદિરમાં જાય, પણ બાળ મંદિરમાં પતી જાય તો એકડા બીજામાં જાય. એકડા બીજામાં પ્રાથમિક ભૂમિકામાં પતી જાય પછી શું થાય? માધ્યમિકમાં જાય. તો માધ્યમિકમાં જ્યાં પછી ઉચ્ચતરમાં જાય, અને ઉચ્ચતરમાં જ્યાં પછી જુદી જુદી ફેકલ્ટી જાય. તો એવી જ રીતે ધર્મની પણ લાઈન એવી છે. અમે સૌ પ્રથમ માતા પિતા બાળકને સંસ્કારો આપો, ચાલતા શીખવાડ, બોલતા શીખવાડ, બધું